પ્રજ્ઞાચક્ષુ પરિણીતા પર દુષ્કર્મ અલથાણ ભીમરાડ રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગ પતિની સાથે જ કામ કરતા કારીગરે કુકરમાં આચરવાની ધરપકડ. સુરતમાં અલથાણ ભીમરાડ રોડની નવી બંધાતી બિલ્ડિંગમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્નીને ચાલ આપણે ગેમ રમીએ એમ કહી મોઢું દબાવી યુવકે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ કોઈને જાણ કરશે તો તને તારા પતિને મરાવી નાખીશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ અલથાણ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે પતિના સહકારીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે અલથાણ ભીમરાડ રોડ પર વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગમાં યુવક ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે અને 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ પત્ની સાથે ત્યાં જ રહે છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સાદિક આલમ હબીબુર રહેમાન પણ ટાઇલ્સ ફિટિંગનું કામ કરવા 15 દિવસ અગાઉ આવ્યો. મહિલા આલમને જોઈ શકતી ન હતી, પરંતુ પતિ સાથે વાતો કરતો હોવાથી તેના અવાજથી આલમને ઓળખતી હતી. ગત 10 જાન્યુઆરીએ સવારના 9 વાગ્યાના અરસામાં આલમ મહિલાના રૂમમાં જઈ ચાલ આપણે ગેમ રમીએ એમ કહી તેના મોઢા પર હાથ મૂકી દુષ્કર્મ કર્યું. પતિના પરિચિતની હવાનિયતને પગલે મહિલા ચોંકી ઉઠી અને પતિ સાંજે કામ પરથી પરત આવ્યો ત્યારે સમગ્ર બાબતની જાણ કરી, પરંતુ પતિ જે તે વખતે પોલીસ ફરિયાદ ન કરી. પરંતુ 2 દિવસ અગાઉ સાંજના સમયે મહિલાની એકલતાનો લાભ લઈ આલમ પુનઃ રૂમમાં ઘૂસી ગયો હતો. આલમે ધમકી આપતા કહ્યું કે મેં તારી સાથે જે કર્યું તે કોઈને કહેતી નહીંતર તને અને તારા પતિને મરાવી નાખીશ. જેથી ઉત્તરાયણની રજા હોવાથી મહિલાએ આલમની ધમકી અંગે પતિને જાણ કરતા છેવટે અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે. હાલ અલથાણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.